વૈદ્ય ચૈતાલી જયેશ પરમાર, સરકારી આયુર્વેદ હોસ્પિટલ રાજકોટ, વૈદ પંચકર્મ ક્લાસ 1। અત્યારના સમયની અંદર આપણે જોઈએ તો લાઇફસ્ટાઇલ ડિસઓર્ડરની અંદર આપણે સૌથી મોટો પ્રાણ પ્રશ્ન બની ગયો છે એ છે ઓબેસિટી, એટલે કે મેદસ્વીતા, સ્થૌલ્ય, જેને આપણે ગણીએ છીએ કે ભાઈ અત્યારનો આ સમય છે એમાં સૌથી વધારે ઓબેસિટી કેમ પીક લેવલે છે? કારણ કે અત્યારના ખાનપાન, અત્યારના સમયની અંદરની બધાની લાઇફસ્ટાઇલ, રહેણી કહેણી બધાને આરામ પ્રિય થઈ ગયા છે। કામકાજ જે આપણે કરતા હોઈએ છીએ એની અંદર જે વર્કઆઉટ હોય ને એ બંધ થઈ ગયું છે। એના કારણે થઈને સ્થૌલ્ય, મેદસ્વીતા વધતું જાય છે। નાનપણથી જ લઈને સમય જુઓ તો નાના બાળકોથી માંડીને મોટા સુધીમાં બધામાં ઓબેસિટી એક પ્રાણ પ્રશ્ન બની ગયો છે। એ એટલા માટે કે જે અત્યારે જે આપણે ખોરાક લઈએ છીએ એના ઉપર સૌથી મોટી વસ્તુ આધાર રાખતી હોય છે, જેનો આપણે બિલકુલ ધ્યાન રાખતા નથી હોતા। સૌથી મોટી વસ્તુ એ છે કે તળેલો ખોરાક, આથાવાળી વસ્તુ, મેંદાની વસ્તુ, જંક ફૂડ, બેકરીની આઈટમ એટલા બધા પ્રમાણની અંદર લેવામાં આવે છે। પ્લસ અત્યારના ઓલા જે પડીકા, નાના બાળકોને ભાવતા પડીકા અને બિસ્કિટ, એ બધી વસ્તુ અત્યારે આપણને રોગ તરફ દોરી જાય છે। એ ઓવરવેઇટના કારણે થઈને કેટલા બધા કારણો આપણા શરીરની અંદર પેદા થતા હોય છે। ઓવરવેઇટના કારણે થઈને ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલ અને હાર્ટને લગતા ડિઝીઝ એ એક જ સમયમાં આપણા બોડીની અંદર એન્ટ્રી લઈ લેતા હોય છે ને આપણને ખબર નથી પડતી કે આ બધા રોગોની સામે આપણે કઈ રીતે લડત આપવી। તો એના માટે સૌથી મોટી વસ્તુ છે આયુર્વેદ। આયુર્વેદને ફોલો કરવું મીન્સ યોગ્ય વૈદ્યની સલાહ લઈ અને યોગ્ય પ્રમાણે દવા કરવી। સૌથી મોટી વસ્તુ છે પથ્યનું ધ્યાન રાખવું। પથ્ય એટલે શું? આપણે જે ખોરાક લઈએ છીએ અને જે આપણે આહાર વિહાર કે વિચાર કરીએ છીએ એના ઉપર સૌથી પહેલું આધારિત હોય છે કે આપણે આહાર લઈએ છીએ તો શું લઈએ છીએ, પથ્ય આપણું શું છે, શું કરવું અને શું ન કરવું, એ બે વસ્તુ આપણા જીવનની અંદર આપણે સામેલ કરવી જોઈએ। તો સૌથી પહેલો એમાં ખોરાક જ આવે કે બહારના ખોરાક આપણે બંધ કરીએ ને શુદ્ધ ખોરાક અને સાત્મ્ય ખોરાક આપણે લેવો જોઈએ। તો આયુર્વેદની દૃષ્ટિએ આપણે કહીએ છીએ કે હળવો ખોરાક, સુપાચ્ય ખોરાક, તળેલો ન હોય એવો ખોરાક, ફ્રૂટ, વેજીટેબલ્સ એનો ઉપયોગ કરવો જોઈએ। દિવસ દરમિયાન તમારે તમારા શરીરને કોઈક એક્ટિવિટી આપવી પડે, એટલે દરેક વ્યક્તિએ દિવસની અંદર 45થી 50 મિનિટ ઓછામાં ઓછી કોઈ પણ પ્રકારનો વ્યાયામ કરવો જોઈએ। એટલે આપણા જીવનની અંદર આપણે યોગને સામેલ કરવું જોઈએ। યોગ અથવા કાંઈ ન કરી શકો, મારી દરેક વ્યક્તિને એવું કહેવાની ઈચ્છા છે, કાંઈ ન કરી શકો ને તો દિવસનું 45 મિનિટ તમે ચાલો, વોકિંગ કરો, સાયકલિંગ કરો, સ્વિમિંગ કરો, કોઈ એક એક્સરસાઇઝને તમારા જીવનનો એક ભાગ બનાવો। કે અપૂરતી ઊંઘ એ મેદસ્વીતાનું એક મુખ્ય કારણ છે। જેમ ખોરાક એક મુખ્ય કારણ છે એમ અપૂરતી ઊંઘ, માણસની ઊંઘ 6 થી 8 કલાકની ઓછામાં ઓછી થવી જોઈએ, જે આપણે લઈ નથી શકતા કારણ કે આપણે આપણા બેડરૂમની અંદર ફોનને સ્થાન આપેલું છે। એટલે વધારે પડતો ફોન જોવાના કારણે આપણી ઊંઘ પૂરી નથી થતી। તો આ 3 વસ્તુને આપણે ફોલો કરીએ, એક ખોરાકનું ખૂબ ધ્યાન રાખીએ, એક પૂરતી ઊંઘ લઈએ અને એક શરીરની કોઈ પણ એક એક્ટિવિટી રોજ આપણે કરીએ તો એના કારણે થઈને મેદસ્વીતાથી દૂર રહેવાનું એક ડગલું આપણે એ તરફ વધ્યા એમ માની શકીએ।